સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગ કેસમાં ડીઆઈજી નિર્લિપ્ત રાયની કાર્યવાહી બાદ હવે સ્થાનિક પોલીસમાં પણ એક ફફડાટ જોવા મળ્યો છે અને હવે અલગ અલગ જગ્યાએ તપાસની શરૂઆત પણ થઈ ચૂકી છે। એસપી વેદિકા બિહારીની ટીમે કૌભાંડ ઝડપ્યું છે અને સ્થાનિક સ્તરે તપાસ કરવામાં આવી રહી છે। અહીંયા જીનતાન રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી મેટા ટ્રેડ 05 નામની એપ્લિકેશન દ્વારા ચાલતું ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું। પોલીસે સ્થળ પરથી 5 શખ્સોની રોકડ ₹86,000 મોબાઈલ લેપટોપ સહિત કુલ 1.11 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા। પોલીસને મળી આવેલ ડાયરીના આધારે કુલ 49 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી તેમજ ફરાર અન્ય 44 આરોપીને ઝડપવા ટીમ બનાવી સઘન તપાસ કરાઈ છે। ટ્રેડિંગ ટાઈપના બીજી જે બધી વસ્તુ જે છે એ ચાલતી છે। અમે મેઇનલી જે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે એ મેટા ટ્રેડર 5 નામની જે એપ્લિકેશન છે આનો ઉપયોગ અને બીજા જે અલગ અલગ જે વસ્તુ છે આના આધારિત એ લોકો જે છે એ ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ધંધો કરતા હતા। તો જે ગુનો દાખલ થયો છે આમે જે રોકડ રકમ છે એ લગભગ ₹86,600 છે। આના અલાવા 2 મોબાઈલ છે અને 1 લેપટોપ છે અને અલગ અલગ જે હિસાબની જે પર્ચીઓ છે અને ચોપડાઓ જે છે એ અમે પોલીસ દ્વારા કબજામાં લેવામાં આવેલી છે અને ટોટલ જે 5 આરોપી છે એ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે।